તો આ તરફ ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ધોધમાર વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે, જેને કારણે 8 ઇંચથી વધુ વરસાદી માહોલ છવાયો છે। અનેક વિસ્તારોમાં ગટરમાંથી પાણી ઉભરાતા પણ હાલાકી પડી। ઘરની બહાર ન નીકળવા તંત્રએ લોકોને અપીલ કરી છે। તો આપ જોઈ રહ્યા છો ખેડા મહેમદાવાદ હાઈવે પરની પણ તસવીરો કે જ્યાં ચારે તરફ પાણી ભરાયેલા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાને કારણે લોકોએ અહીંથી ભારે મુશ્કેલીઓ સાથે પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે। સાથે તંત્રએ પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। રસ્તા પર એ હદે પાણી ભરાયેલા છે, જેને કારણે વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જો કે ખાસ તો આ રસ્તાની અંદર ટ્રાફિક પાણી ભરાયેલા હોવાને કારણે અહીંથી કોઈપણ વાહનોએ પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું છે। જો કે ચારે તરફ વરસાદી માહોલ છવાતા અને તેમાં પણ ગઈકાલ રાતથી અત્યાર સુધી 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ગુજરાતના મહેમદાવાદમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર અત્યારે વાત્રક નદીની અંદર જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વાત્રક નદીમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મહેમદાવાદ તાલુકો ગ્રામ્ય વિસ્તારોનો તાલુકો છે। જે ગામડાઓની અંદર વરસાદ વરસ્યો છે તે વરસાદની અસર અત્યારે વાત્રક નદીની અંદર જોવા મળી રહી છે। જે રીતે નદી સૂકી હતી અને થોડા જ સમયની અંદર પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ આવ્યો કે નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વાત્રક નદીના લાઈવ દ્રશ્યો છે, જ્યાં અત્યારે પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે વહી રહ્યો છે। વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર જે વરસાદ વરસ્યો, જો કે પાણી નિકાલની કોઈ યોગ્ય સુવિધા ન હોવાથી જુદા જુદા વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઈ ગયા। પરંતુ મહેમદાવાદની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારો વધુ હોવાને કારણે, શહેરી વિસ્તાર ઓછો હોવાને કારણે જે વરસાદ વરસ્યો છે તેનું પાણી સીધું વાત્રક નદીમાં આવી રહ્યું છે અને વાત્રક નદીનું પાણી આગળ વહી રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 મહેમદાવાદ।